તો દ્વારકાધીશ બધાને આજે હતી શિવરાત અને આજે આપણે આવી ગયા મહાદેવના મંદિરે બે ભાઈ, કેમ કે આપણા ભાઈને બેહાડવાનો હતો અહીંયા પ્રસાદી લઈને, કેમ કે બધા ભક્તો આવે અને પ્રસાદી આપણે દેવાની હતી એટલા માટે. ને આપણે આવી ગયા ફાઇનલી આ મંદિરે અને હવે અહીંયા ભાંગ આપણે બનાવી લઈ. તો ફાઇનલી આપણી ભાંગ થઈ ગઈ છે રેડી. તો હવે આપણે આખા ગામમાં જવાનું છે દેવા. તો ચાલો કરી દઈ દેવાનું ચાલુ. ફાઇનલી કરી દીધું હવે દેવાનું ચાલુ. અત્યારે ઊભો છું, મમ્મી ગઈ છે અંદર દેવા, કે તડકો બહુ લાગે છે ને કેટલી છે 10 કિલોની, આપણેથી ઉપડતી નથી ને કાંઈ નહીં, વજન એટલો લાગે, હાલત એકદમ થઈ ગઈ ખરાબ. ગલિયું અંદર એવી ને મને કૂતરાથી તો બહુ બીક લાગે એકચ્યુઅલીમાં. ડોગ આવે એટલે મમરા ભરાઈ જાય. ફાઇનલી આપણે થાકી ગયા, હવે ઘડીક બેસી લઈ. મોઢું જોવો આપણું થોબડું, બહુ થાક લાગ્યો. ફાઇનલી આ શેરીયું એની મસ્તીની છે, આપણું હાલમતિયા ગામ જોઈ લ્યો કેવી મસ્તીની હાકડી શેરી. તો હવે જાય છીએ આપણે પાછા મહાદેવના મંદિરે, કેમ કે અહીંયા પણ આરતી, આજ મોટી આરતી થવાની છે, મહાઆરતી ટૂંકમાં. તો સામે રહ્યું એ મંદિર છે, જોઈ લ્યો આવી રીતનું કાંઈક ડેકોરેશન છે કર્યું તો સાંજે ટૂંકમાં. જોઈ લ્યો રાતે મસ્તીનું લાગશે, કદાચ હું દેખાડી શકું તો તમને દેખાડી દઈશ. તો પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈ, તમને દેખાડી દઉં ડેકોરેશન, પછી હું આરતી કરવા જવાનું છે. તો ફાઇનલી આપણે પપ્પાને કહી તમે જમી આવો. ફાઇનલી પપ્પા જાય છે જમવા, એટલે થોડીક વાર આપણે બેસવાનું છે અહીંયા. તો ફાઇનલી હવે આવી ગયા આપણે ડાયરેક્ટ બીજા મંદિરે, કેમ કે અહીંયા પણ આરતી કરવાની છે. અહીંયા આરતી કરીને સીધું આપણે હવા જવાનું છે મોટી આરતી કરવા. આપણો ભાઈ પણ પાછો અહીંયા આવી ગયો, આપણે પણ રેડી થઈ ગયા. હવે અહીંયા આરતી થઈ જાય એટલે આપણે સીધું જવાનું છે હવા મહાદેવના મંદિરે મોટી આરતી કરવા. અહીંયાનું તમને લાઇટનું એનું ડેકોરેશન દેખાડી દઉં. તો જોઈ લ્યો કેવી મસ્તીની લાઇટનું ડેકોરેશન. બધા હવે આપણા પપ્પાની રાહ જોતા હતા, કેમ કે પૂજારી આવે એટલે આપણે મહાઆરતી કરી શરૂ. તો કેવું લાગ્યું આજનો મિની વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.